કોલેજોમાં થતા રેગિંગના કિસ્સાઓને અટકાવવા માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડિજિટલ પ્લેટફોર્મ પર વોચ રાખવામાં આવી રહી છે અને જો કોઈ પકડાશે તો પોલીસ ફરિયાદ કરાશે તેમ પણ જણાવ્યું. કોલેજોમાં નવા વિદ્યાર્થીઓ સાથે રેગિંગની ઘટનાઓ બનતી હોય છે, જેને અટકાવવા માટે હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોલેજમાં રેગિંગ ડિજિટલ પ્લેટફોર્મ પર વોચ રાખવાની શરૂઆત કરાઈ છે અને જો કોઈ પકડાશે તો પોલીસ ફરિયાદ પણ થશે તેમ જણાવ્યું છે. રેગિંગ રોકવામાં નિષ્ફળ જનારી કોલેજના ગ્રાન્ટ સહિતના લાભો અટકાવી દેવાશે. આ નિયમોની અમલવારી વીએનએસયુ દ્વારા શરૂ કરાશે. આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ભારત રાષ્ટ્રની હાયર એજ્યુકેશનની અંદર તમામ પ્રકારની ગતિવિધિઓમાં નિયંત્રણ કરનારી સંસ્થા એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન યુજીસીની છેલ્લી આવેલી માર્ગદર્શિકા અનુસાર સોશિયલ મીડિયા ઉપર કોઈપણ પ્રકારની અભદ્ર ભાષા કે કોઈની માનહાનિ થાય એ પ્રમાણે કોઈપણ પ્રકારની જે એ પોસ્ટ કરે તો પણ એની ઉપર એન્ટી રેગિંગનો કાયદો કરીને અનુસાર કાર્યવાહી કરવાનો આપણી યુનિવર્સિટીએ નિર્ણય લીધો છે કે જેથી અને આપણી યુનિવર્સિટીની અંદર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો છે તેના મેદાનો અને વર્ગખંડો સ્માર્ટ વોલથી કનેક્ટેડ છે, જેથી લાઈવ સ્ટુડન્ટ જોઈ શકાય છે, એની ગતિવિધિ જોઈ શકાય છે અને સાથે સાથે સોશિયલ મીડિયા છે તે પ્લેટફોર્મ પર થયેલી પોસ્ટને આધારે પણ આ આપણે કરી શકીએ. કારણ કે ભૂતકાળની અંદર ઈમેલથી કે એના કોલથી આવતી હતી, જેને કારણે આપણી પાસે પુરાવા વગર ઘણા લોકો છૂટી જતા હતા, પણ સોશિયલ મીડિયાના પોસ્ટથી સીધા સ્ક્રોનથી હવે એ લોકોને છૂટવાની શક્યતાઓ લગભગ શૂન્ય થઈ જાય છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં અનેક કોલેજોમાં અગાઉ રેગિંગના કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, ત્યારે હવે યુનિવર્સિટીએ આ મામલે કડક કાર્યવાહીની ખાસ શરૂઆત કરી છે.